હાય ગાઈઝ, કેમ છો બધા? તો એઝ વી ડિસ્કસ્ડ થોડીક વસ્તુઓ એડ કરીએ છીએ એન્ડ યાર છે ટેક થોડું ઓછું આવડે મને, એટલે એના કારણે થોડોક લોચો વાગી જાય છે, બટ ડોન્ટ વરી. હવે બધું સેટ થઈ ગયું છે, ગ્રુપ સેટ થઈ ગયું આપણું. આઈ વિલ બી ડુઈંગ રેગ્યુલર સેશન્સ ઓન ધીસ અને ક્વેશ્ચન્સ તમને રેગ્યુલર આવતા રહેશે. હવે સૌથી પહેલા મેં ગ્રુપની અંદર 3 ક્વેશ્ચન્સ મૂક્યા હતા. શેના મૂક્યા હતા? કલ્ચરના. કલ્ચરના ક્વેશ્ચન્સ કેમ મૂક્યા તમે? કારણ કે કલ્ચર બરાબર વારસો એક એવો ટોપિક છે બધાને બહુ અઘરો લાગે. અઘરો લાગે ઇન સેન્સ કેમ અઘરો લાગે? કારણ કે સિલેબસ અને બુક્સ અને પેપર આ 3 જણ છે ને બહુ જ અંજાન છે એકબીજા. તો આઈ થોટ કે ચલો સમથિંગ એવું કંઈક સ્ટાર્ટ કરીએ જે કન્ટેન્ટ તમને રેડીલી અવેલેબલ ના હોય અને કઈ રીતે વિચારવું, ઓકે, એની ઉપર ફોકસ કરીએ. હવે બિફોર આઈ ડિસ્કસ ધી આન્સર્સ, બહુ બધા મેસેજ આવ્યા છે ફ્રોમ ધી એસ્પિરન્ટ્સ હુ આર જોઈનિંગ ધ MAWP ઇનિશિયેટિવ. તે હું ઊંધું જ લખું છું, દર વખતે હું ઊંધું લખું. MAWP ઇનિશિયેટિવ, ઓકે. હવે આજે ઇનિશિયેટિવ છે એમાં બહુ બધા લોકોના મેસેજીસ આવ્યા છે. એક વસ્તુ બહુ જ કોમન મેં જોઈ છે કે બહુ જ બધા છોકરાઓ છે ને એમ કહે છે કે મેમ GS તો ઠીક લખી નાખીશું, પણ લેંગ્વેજ ડિસાઇડિંગ ફેક્ટર હોય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, લેટ મી ટેલ યુ વન થિંગ. મેં નહીં તો એટલીસ્ટ 100-200 ગણ્યું નથી, પણ યસ ટ્રિપલ ડિજિટમાં પ્રીવિયસ યર પેપર્સ ચેક થયેલા હોય, એસ્પિરન્ટ્સે કોપીઝ મંગાવી હોય ને, એ હું લોકોના ચેક કર્યા કરતી હોઉં છું. એન્ડ ટુ યોર સરપ્રાઈઝ GSમાં પણ બહુ જ ઓછા માર્ક્સ આવે છે લોકોના, 35, 40, 60. ઓકે, એને એટલા માર્ક્સ તો GSમાં આવશે ને તો લેંગ્વેજના માર્ક્સનું અથાણું નાખવાનું જ નથી. યસ, તમે લોકો બોલો છો કે ભાઈ લાસ્ટ ટાઈમ મેં જ કીધું હતું કે મારા ઇંગ્લિશમાં 99.25 આવ્યા હતા, બટ આઈ એમ સ્કોરિંગ 160 ઓનલી ફ્રોમ માય લેંગ્વેજ પેપર્સ. સિમિલરલી આદર્શ બસેર સર હોય તો એમના 108 માર્ક્સ આવ્યા છે ઇંગ્લિશમાં, પણ સામે એમના ગુજરાતીમાં કંઈક 80 માર્ક્સ નથી આવ્યા. GSમાં હી હેઝ સ્કોર્ડ વેરી વેલ. GSના પેપર્સ બહુ સરસ લખાયેલા. તો તમારી પણ જે પ્રિપેરેશન છે ને એ બેલેન્સ રાખવાની. મોસ્ટ ઓફ યુ રાઇટ યોર પેપર્સ ઇન અ સ્ટોરી ફોર્મ. તમે બુક વાંચતા હો ને ક્યાં તો તમારી નોટ્સના પોઈન્ટ્સ બનાવતા હોય ને એ રીતે. તો સૌથી પહેલા આન્સર ડિસ્કસ કરતા પહેલા વી વિલ ડિસ્કસ અ ફ્યુ ઇમ્પોર્ટન્ટ થિંગ. જેમાં આપણે લેંગ્વેજની કેવી ડિસ્કસ કરીએ એવી જ રીતે થોડુંક અહીંયા ડિસ્કસ કરીશું. તો આન્સર રાઇટિંગ જે છે ભાઈ, આયોગની ડિમાન્ડ જે છે તે બહુ જ અલગ છે. આપણે હમણાં સુધી સ્કૂલ કોલેજમાં જે આન્સર રાઇટિંગ કર્યું ત્યાં સુધી એનાથી. તો ફર્સ્ટ થિંગ 3 પાર્ટ્સમાં. તો ફર્સ્ટ કમ્પ્લેન કે ફર્સ્ટ મેસેજ આવ્યો હતો કે મેન છે ને લખવા બેસીને તો પેન નથી ઉપડતી, બરાબર. તો નાઉ વી શુડ હેવ ધીસ સોર્ટ ઓફ અ રિચ્યુઅલ કે આ આપણે એક આવી પ્રેક્ટિસ સેટઅપ કરીએ કે તમે તમારા પ્રોબ્લેમ્સ મને કહો અને જે પણ ડિસ્કશન્સ કે જે પણ હું આગળ લેતી રહીશ એમાં તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ કરતી રહીશ, હે ને? મજા આવશે. તો આજનો પહેલો પ્રોબ્લેમ આપણે લઈશું કે મેમ પેન ઉપડતી નથી, તો શું કરવું જોઈએ? આઈ થિંક લાસ્ટ વિડીયોમાં પણ મેં કીધું હતું, બટ આજે આપણે થોડુંક ડિટેલમાં લઈશું. સેકન્ડ પ્રોબ્લેમ હોય છે સ્ટુડન્ટ્સનો કે મેમ પેપર્સ નથી પતતા, તો શું કરવું જોઈએ? આ 2 વસ્તુ અને 3 ક્વેશ્ચન્સ. અવર ડિસ્કશન, અવર સેશન વિલ રિવોલ્વ અરાઉન્ડ ધીસ, ઓકે. ચલો જોઈએ. તો આપણે આન્સરને 3 પાર્ટ્સમાં બાયફર્ગેટ કર્યું હતું. ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, પછી આપણે જોયું હતું કન્ક્લુઝન. લાસ્ટ ટાઈમ કીધું છે, બટ જે લોકોએ લાસ્ટ વાળો વિડીયો નથી જોયો એના માટે હું થોડુંક રિપીટ કરી દઉં છું, ઓકે. તો ઇન્ટ્રોડક્શન જે છે એમાં આપણે 10% વર્ડ લિમિટ યુઝ કરીશું અને કન્ક્લુઝનમાં 15 to 20%. સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ કે મેમ બહુ જ ફેક્ચ્યુઅલ કે ડિફરન્સીસ કે એવો આન્સર પૂછ્યો હોય તો આપણે કન્ક્લુઝન લખવું જરૂરી છે. યસ, ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખવા અતિ 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 જરૂરી છે. ઇન્ટ્રોડક્શન, હવે પેન ના ચાલતી હોય તો કેમ ના ચાલે? કારણ કે આપણે બધાના મગજમાં એવું હોય, અને ટુ બી વેરી ઓનેસ્ટ, વન સ્ટુડન્ટ કેમ ટુ મી એન્ડ હી વોઝ લાઈક કે મેમ સ્ટાર્ટિંગમાં એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરવા આવું લખી શકાય, એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરવા આવું લખી શકાય. તો એ એક એસ્પિરન્ટ હતો ને, એની આખી જ તૈયારી નોલેજ ગેઇન કરવા માટે, સારા આન્સર્સ લખવા માટે નહીં, પણ ધી એન્ટાયર પ્રિપેરેશન was guided towards examiner ને impress કરવા.
So do you think this is going to work now? Okay. Introductions જેટલા plain અને simple હશે એટલું વધારે સારું. Say for example, મારું નામ શ્રુતિ પંચાલ છે. You all know this, right? Yes, we all of course know. હવે ફોર એક્ઝામ્પલ હું કોઈ એસ્પિરન્ટને મળીશ તો હું શું કહીશ? હેલો, માય નેમ ઇઝ શ્રુતિ પંચાલ અને હું જીપીએસસીમાં 9th રેન્ક હોલ્ડર છું. એડવર્ટિઝમેન્ટ હું નામ બોલીશ. આ મારું ઇન્ટ્રોડક્શન છે. આની અંદર મેં શું કર્યું છે? કોઈક ફેક્ટ કે કોઈક ડેટા આપ્યો છે? બરાબર. પણ ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે જો હું કોઈ એસ્પિરન્ટ નથી મળી રહી પણ મારા હસબન્ડના કોઈક રિલેટિવ્સને મળી રહી છું તો હું ત્યાં જઈને એવું થોડી ના કહીશ કે મારું નામ શ્રુતિ પંચાલ છે, હું રેન્ક 9 જીપીએસસી છું, એમને કોઈ મતલબ છે નથી. તો એમને મારે શું કહેવાનું રહેશે? હેલો, મારું નામ શ્રુતિ પંચાલ છે એન્ડ હું આમના વાઇફ છું કે આમના પુત્રવધુ છું, રાઈટ? તો ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે આપણે 4 ટાઈપ્સના ઇન્ટ્રોડક્શન બનાવી શકીએ. પહેલો આપણે કહીશું ડેટા અને ફેક્ટ. સેકન્ડ વન આપણે કહીશું કે ભાઈ તમે કોઈ પણ કરંટ અફેર્સ પ્રેસિડેન્સ લખી શકો. તાજેતરમાં કોઈ પણ વસ્તુ બની હોય તો એ આપણે લખી શકીએ. દાખલા તરીકે એથિક્સનું પેપર લખતા હોઈએ અને એની અંદર સિવિલ સર્વિસીસ કોડ ઓફ કન્ડક્ટ કે સિવિલ સર્વન્ટ્સના એથિક્સની વાત આવે તો આપણે રિસન્ટમાં જે પૂનાના ટ્રેની આઈએએસનો વાક્યો થઈ રહ્યો છે ત્યાંથી એના ઉદાહરણથી પણ કેટલું લખવાનું છે? 10%. 200 શબ્દ લખવાના હોય તો 20 વર્ડ્સમાં અપ્રોક્સિમેટલી, ગણવાના નથી 20 વર્ડ, અપ્રોક્સિમેટલી આપણે એ વાક્યો કહી શકાય. ક્યાં તો તમે કોઈ પણ વસ્તુને વ્યાખ્યાયિત કરો, ડિફાઇન કરો, ક્યાં તો પછી તેનું સિગ્નિફિકન્સ એટલે કે તેનું મહત્વ. બરાબર. ક્લિયર? આટલી વસ્તુઓ ઇન્ટ્રોડક્શનમાં લખવાની છે. એટલે હવે શું થયું કે દાખલા તરીકે મારી પાસે કોઈ પણ ક્વેશ્ચન આવ્યો જેનો મારે આન્સર લખવાનો છે તો પહેલા હું શું વિચારતી હતી કે હું એવું શું લખું કે હું એક્ઝામિનરને પ્રેસ કરીશ. તો હવે મારી પાસે આ 4 વસ્તુ છે, આ 4માંથી મારે એક વસ્તુ લખવાની છે. આ કેવું થઈ ગયું ખબર છે? આઈસ્ક્રીમ ખાવા આપણે જઈએ અને બધી 50 ફ્લેવર્સ આપણી સામે હોય, કેટલા કન્ફ્યુઝ થઈ જવાય, હે ને? પણ જો કોઈ તમને એમ પૂછે કે ભાઈ સ્ટ્રોબેરી કે ચોકલેટ તો કેટલું ફટ લઈને આપણે આન્સર કરીએ આ ક્યાં? એ જ ટ્રીક, એ જ મેથડ, એ જ સાયકોલોજીકલ બિલ્ડઅપ આપણે અહીંયા યુઝ કરીએ છીએ કે આપણે આખું વાસ્ટ મેદાન રાખવું જ નથી. આપણે જે છીએ બહુ જ સિમ્પલ રીતે આને આવી રીતે અહીંયા પ્રેઝન્ટ કરી દઈશું. હવે જેમ જેમ આપણે આન્સર્સ ડિસ્કસ કરતા જઈશું એમ હું તમને બોડીમાં, હવે આજે આપણે બોડીની વાત કરીશું. ધ મેઇન પાર્ટ, માર્ક્સ બધા આના હોય છે મોટા ભાગના. કે તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ બોડી જે છે એ છે શું. તો સૌથી પહેલી વાત, આને આપણે રૂલ્સ કહી દઈએ કે ભાઈ આ વસ્તુ તો કરવાની જ છે અને શું નથી કરવાનું એ પણ જોડે જોડે કહેતી જઈશ. તો રૂલ્સ કહેવા જાઉં તમને તો આપણામાંથી ઘણા બધા લોકોને છે ને શશી થરૂરની આત્મા આવી જાય છે. I shouldn't be saying this like this, but આપણને એમ થાય કે ભાઈ ભારે શબ્દનો પ્રયોગ કરીએ ને તો સરસ માર્ક્સ મળે. એ સાદું લખવાનું, પણ આપણે જે પૂછ્યું છે, ડિમાન્ડ છે એનું બહુ સ્પષ્ટ રીતે આન્સર આપવાનો છે. સાદી રીતે આપો, વધારે માર્ક્સ આવશે. માય એક્સપિરિયન્સ. 4 મેન્સ લખી છે, 2 વખત ફેલ, 1 વખત 66 રેન્ક, 1 વખત 9th રેન્ક. સો ફેલ થવાથી, પાસ થવાથી ઇમ્પ્રુવમેન્ટ સુધીની આખી જ જર્ની તરફથી હું જઈ ચૂકી છું. તો આઈ વિલ કીપ ઓન સેઇંગ ધીસ કે ભાઈ મારા એક્સપિરિયન્સીસથી બિલ્ડ કર્યો છે મેં આખો પ્રોગ્રામ, રાઈટ? દિશા પ્રોગ્રામ પણ મારા એક્સપિરિયન્સીસથી ચાલે છે અને મારી પાસે જેટલો ટાઈમ મળશે, જેટલું બનશે એટલું હું આ આપણા ફ્રી મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં પણ આવીને તમને લોકોને ગાઈડન્સ આપતી રહીશ, રાઈટ? નાઉ લેટ અસ સી હિયર કે ભાઈ પહેલો રૂલ શું છે? ક્વેશ્ચનને ભાઈ વાંચવાનો છે. તમે કહેતા હશો મેમ આ તો અમે વાંચીએ જ છે.
તમે લોકો વાંચો છો પણ એટલી હળબડીમાં વાંચો છો કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું પૂછ્યું છે એ ઘણી બધી વખત ઓમિટ કરી નાખો. ઓકે, મારી પાસે જે પણ પેપર્સ આવે છે વિદ્યાર્થીઓ લઈને અનસક્સેસફુલ કે મેમ આવા માર્ક્સ હતા અને આ અમારા પેપર્સ છે, અમે આવું લખીએ છીએ. તો આ સૌથી કોમન મિસ્ટેક છે બધા જ પેપર્સની. લાઈક 99% પીપલ આ મિસ્ટેક કરે છે. શું કરે છે? પૂછ્યું છે કંઈ બીજું, પણ એ જ ટોપિક વિશે આપણે શું લખીએ છીએ એ ટોપિક વિશે આપણને જે આપણા પ્રમાણે સારામાં સારી માહિતી આવડે છે એ આપણે લખીએ છીએ. ફરી સમજણ આપણે એક્ઝામ્પલ લઈશું આજના ક્વેશ્ચનમાં. હા ને, માય પોઈન્ટ ઇઝ કે હું તમને લોકોને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આપું આ ઇનિશિયેટિવથી, સો ધેટ તમે લોકો આન્સર લખતી વખતે કોન્ફિડન્ટ થઈને. ઓલ્સો ભાઈ લખવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારા દિશા બેચના છોકરાઓ છે 250 આન્સર્સ પ્લસ 6 ફૂલ લેન્થ ટેસ્ટ લખી બેઠા છે, મોસ્ટ ઓફ ધેમ. દિશા 1 ના છોકરાઓ, રાધર 2 વાળા છોકરાઓ હજી 100 પ્લસમાં જઈ રહ્યા છે. તો ઇમેજિન યુ આર કમ્પીટ વિથ સ્ટુડન્ટ્સ હુ આર રાઇટિંગ સો મચ. અને આ તો હું ખાલી અહીંના 100 વિદ્યાર્થીની વાત કરું છું. 10,000 લોકો એક્ઝામ આપી રહ્યા છે, આથી કેટલા બધા પાસ થયેલા ઉમેદવાર ફરી લખશે. બટ લખશો તો જ રિઝલ્ટ મળશે, એ વાત 100%. તો અહીંયા કરવાનું શું છે? તમારી પ્રેક્ટિસ માટેનું કહું છું. પ્રેક્ટિસ કરવા માટે પ્રશ્ન વાંચો, તમારી ભાષામાં એક રફ નોટમાં લખો કે ભાઈ પૂછવા શું લખો આ પ્રશ્નથી, અને પછી કેટલા ભાગમાં આ પ્રશ્નનો આન્સર આપવાનો. આપણે ક્વેશ્ચન્સ લઈએ એટલે સમજીએ. ઓકે, ફર્સ્ટ ડે હતો મેં બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ મૂક્યા છે, હે ને? અને કયા લોજિકથી આપણે આન્સર કરવાનો છે. રૂલ નંબર 2, હેડિંગ્સ બનાવવાના છે. એ પણ બનાવતા શીખવાડું છું આપણે આન્સર લઈએ એટલે, પણ પ્લીઝ લખી કાઢો. હેડિંગ્સ જે છે એ ક્વેશ્ચનમાંથી ડિરાઈવ કરવાના છે. પ્રશ્નમાં જે શબ્દ લખ્યા છે એ જ શબ્દનો ઉપયોગ કરીને હેડિંગ બનાવવાના છે. હેડિંગને બોક્સમાં મૂકો. ઘણા બધા લોકો શું વિચારે કે ભાઈ અમે લોકો ઇન્ટ્રોડક્શન પછી એરો 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 કરીને પોઈન્ટ કરીને લખી દઈએ ને તો એક્ઝામિનરને બધું જ મળશે. નહીં મળે. વી હેવ ટુ ફોકસ ઓન ઇઝ ઓફ રાઇટિંગ, ઇઝ ઓફ ઇવેલ્યુએશન. એક્ઝામિનર દિવસના 50 થી 100 પેપર ચેક કરે. બસ એવો ટાઈમ ના હોય બેટા કે એ લોકો બધી વસ્તુઓ વાંચે, હે ને? લાસ્ટ યરનો છબરડો તો આપણે જોયો. તો મેકિંગ ધ રાઇટ હેડિંગ્સ વિલ રિયલી મેક અ વેરી ગુડ ઇમ્પ્રેશન ટર્મ્સ ઓફ ધી એક્ઝામિનર. થર્ડ થિંગ, જ્યારે આપણે બોડી લખતા હોઈએ તો આપણું મગજ જે છે ને એ બહુ તિતર વિતર ફરે છે એવું ના લાગવું જોઈએ. એક પ્રોપર સિક્વન્સ ફોલો થવી જોઈએ. ભલે તમે અંદર લેબલ ના કરો કે સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ ઓર લાઈફ સાયકલ અપ્રોચ ઓર અલગ અલગ અપ્રોચેસ હોય છે, બટ યોર પોઈન્ટ્સ શુડ ફોલો સમ લોજિકલ, કારણ કે કોહેરન્સ ઓફ થોટ્સ, બરાબર? તમારી વિચાર જે છે કે એની જે ફ્લો છે એના પણ માર્ક્સ મળે. તો વી આર ફિક્સિંગ સમ સ્ટ્રક્ચર. હવે આ 3 વસ્તુથી હું શું કહેવા માંગુ છું એ આજે આપણે જોઈશું, રાઈટ? ઘણા બધા લોકો ડોન્ટ્સ, ભાઈ સૌથી મોટો મિથ, સૌથી મોટું મિથ એ છે કે જેટલો ડેટા વધારે લખો એટલા માર્ક્સ વધારે આવે. મિથ છે. ધીસ ઇઝ નોટ ટ્રુ. હવે આની સામે ફેક્ટ શું છે? જેટલો રેલેવન્ટ એટલે ડિમાન્ડ, પ્રશ્નની ડિમાન્ડ પ્રમાણે આન્સર લખો તો માર્ક્સ વધારે આવે. સમજાયું? રેલેવન્ટ એટલે કે ટુ ધ પોઈન્ટ આન્સર લખવાના માર્ક્સ વધારે મળે છે. 100% હંમેશા વધારે મળે છે ડેટા લખવા કરતા. રાઈટ એવરીવન? તો હવે ક્વેશ્ચન્સ લઈએ આપણે લોકો. ગિવ મી અ સેકન્ડ. સોરી ફોર ધેટ, ખાંસી થઈ ગઈ મને. ચલો આગળ જઈએ આપણે. હવે ક્વેશ્ચન્સ લઈએ. બેઝિક રૂલ્સ આપણે સેટ કર્યા, બરાબર? ઇન્ટ્રોડક્શનમાં મારે 4 વસ્તુ લખવાની છે. 10% જ મારે વર્ડ લિમિટ લેવાની છે. એવું નથી કે અડધું પાનું ભરી કાઢીએ. ઓકે, કન્ક્લુઝનમાં મારે 15 to 20% વર્ડ લિમિટ, 30 થી 40 શબ્દ લખવાના છે. ઓકે, તો આપણા મગજમાં અત્યારે આપણી આન્સર શીટ કેવી દેખાશે? ઇન્ટ્રોડક્શન કેટલા ભાગમાં, પેલું કેટલા ભાગમાં થઈ જશે. જે ડાયાગ્રામ્સની પણ વાત કરીશું. હજી બહુ બધા ક્લાસીસ કરવાના છે, હે ને? ક્વેશ્ચન વાંચું છું તમારો. ફોક સોંગ્સ
revolves around the social life of ગુજરાત? બહુ જ સરસ ક્વેશ્ચન છે અને જીપીએસસી નો ટ્રેન્ડ છે કે આવા બહુ જ બ્રોડ અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછે છે જ્યારે કલ્ચરની વાત હોય ત્યારે. ગુજરાતીમાં પણ લખીશ, ડોન્ટ વરી. Folk songs revolve around the social life of Gujarat. બરાબર. અને પછી શું લખ્યું છે? ઇલોબરેટ, એટલે કે વિસ્તૃત કરો. આ વાક્યને આપણે વિસ્તૃત કરવાનું છે. બરાબર. ગુજરાતીમાં લખીએ, લોકગીતો ગુજરાતના સામાજિક જીવન વિકાસ કરે છે. જીપીએસસી પણ આજકાલ આવું જ ટ્રાન્સલેશન કરે છે, સો આઈ હેવ કેપ્ટ ધ સેમ ટ્રાન્સલેશન. ઘણી બધી વખત જો એક્ઝામમાં એવું થાય કે ગુજરાતી ન સમજમાં આવે, જેમ કે તમારા એસએસમાં હતું, કલા સ્થાપત્યથી કેથાર્સિસ થાય છે. બરાબર, જાણે કોઈક રોગ થતો હોય ને એવી વાત, એવી ટ્રાન્સલેશન કર્યું હતું. તો ઓલવેઝ લુક એટ ધ ઇંગ્લિશ વર્ઝન ઓફ ધ ક્વેશ્ચન. બરાબર છે. લોકગીતો ગુજરાતના સામાજિક જીવનની આસપાસ છે. વિસ્તૃત કરો. ઓકે, હવે આપણે જે રૂલ્સ બનાવ્યા છે એ પ્રમાણે આવી જાઓ બધા. અને તમે લોકોએ જે આન્સર્સ લખ્યા છે ને, મેં કીધું હતું કે આન્સર્સ લખજો પહેલા, પછી આ લેક્ચર જોજો અને પછી ફરી લખજો, ક્યાં તો મારી સાથે લખો. બરાબર, તો તમને ખ્યાલ આવશે કે કેટલો બધો ડિફરન્સ પડી ગયો હે ને. ધીસ ઇઝ વોટ વી વિલ કીપ ઓન ડુઈંગ. આ તો ફર્સ્ટ ટાઈમ હતું એટલે કરાવડાવ્યું, હવે એવું નહીં કરીએ. હવે તમારી જ આન્સર શીટ્સ હું લઈને આવીશ અને શું હોવું જોઈએ, કઈ રીતે લખવું જોઈએ, શું પોઈન્ટ્સ મિસિંગ છે એ ડિસ્કશન કરીશું આપણે, હે ને. ચલો અહીંયા આગળ લોકગીતો ગુજરાતના. સો આનું ઇન્ટ્રોડક્શન શું લખીશું? પહેલી વસ્તુ, લખતા પહેલા બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારે કરવાની છે બધા સાથે. ભાઈઓ અને બહેનો, કઈ પેનથી લખવાના છો એક્ઝામમાં એ નક્કી કરવાનો હવે પુખ્ત સમય આવી ગયો છે. આનાથી ડીલે ના કરતા. ઓલ્સો એક નમ્ર વિનંતી છે, ઘણા બધા લોકો એવું કહેતા છે કે અમે તો પેલી ₹2 વાળી સાનીઓ પેનથી લખીએ, બટ એ પેન ઇનિશિયલી સ્મૂથ ચાલે છે, પેપરની અંદર મોટા મોટા ટપકા પડે છે. મેં પણ એક મેન્સ એનથી લખી છે એટલે કહું છું, મારા એક્સપિરિયન્સની જ વાત કરીશું. મોટા મોટા ટપકા પડશે, તમારા હાથ પર ટપકા પડી જશે, પેપર પર લાગશે, પેપર છે ને શાબી થઈ જશે, ફેસ પર લાગશે. ઓકે, એ તો ઠીક છે, હવે લાગશે, પેપર સારું લાગવું જોઈએ, પેપર પર નથી ચાલતી, અડધી રિફિલ પતે, ઇટ ગેટ્સ બેડ. તો પ્લસ એવી કોઈ પેન ના યુઝ કરવી કે જેની ઉપર પાણી પડે તો એ ઇંક સ્પ્રેડ થઈ જાય. ઓકે, આ બે વસ્તુ ધ્યાનમાં. પ્લસ લખો તો પાછળ છાપ પડે એવી ડાર્ક પેન પણ નહીં લેવાની. આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખજો. પેન નક્કી કરી લો. અને હવે આન્સર રાઇટિંગ જ્યારે પણ કરો, પ્લીઝ લાઈન વાળી બુકમાં નહીં, ખુલ્લા પેજમાં નહીં, જીપીએસસી વાળા માર્જિન વાળી જે બુક્સ હોય છે એમાં જ કરો. બરાબર, તો પ્લીઝ ગેટ અપ્રોપ્રિએટ સ્ટેશનરી, પેન અને માર્જિન વાળા પેપર્સ ઓર બુક જે તમને ફાવે લઈ આવજો. ઓકે, ચલો આવી જઈએ ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન આપણે 4 પ્રકારના નક્કી કર્યા હતા. કયા કયા કર્યા હતા? કોઈ વસ્તુને આપણે વ્યાખ્યાયિત કરીશું, કોઈ વસ્તુને આપણે કરંટ અફેર્સ ક્યાં તો ડેટા આપીશું, ક્યાં તો તેનું મહત્વ જણાવીશું. હવે અહીંયા આગળ આ ક્વેશ્ચનનો પ્રકાર જોતા તેના વિશે લખી શકાય. હવે અહીંયા આગળ હું જે છે લોકગીતોના મહત્વ વિશે, લોકગીતોના મહત્વ વિશે કઈ ની કઈ બાબત લખીશ. ઓકે, કે ગુજરાત જે છે, હું ઇંગ્લિશમાં બોલું પછી તમે બરાબર. ગુજરાત has a very rich cultural heritage which is filled with architectural monuments, handicrafts, folk songs, okay, and many more things. પછી હું લખીશ folk songs have a very special place in the life of people of Gujarat. સિમ્પલ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ સમૃદ્ધ છે, જેની અંદર સ્થાપત્ય, કલા, હસ્તકલા, લોકગીતો, નૃત્યો, મેળાઓ જેવા ઘણા અભિન્ન ભાગ છે. અને લોકગીતો તેમાંનું એક એવું અંગ છે જેની લોકોના જીવનમાં બહુ જ ખાસ જગ્યા છે.
આવી રીતે બસ ટૂંકમાં આપણે આનું ઇન્ટ્રોડક્શન પતાવી દઈશું। તમને મેં કીધું ને કે હું કોઈકને મળું તો હાય કહું, કઈ રીતે કહું, હે ને? તો ઇન્ટ્રોડક્શનમાં આપણે એક્ઝામિનરને એટલું જ કહેવાનું છે કે હલો, મને ખબર છે શું પૂછ્યું છે અને હું આગળ એ જ વિષય લખીશ, મારો આન્સર ઓફ નહીં જાય। હવે પહેલો રૂલ શું હતો આપણો, અહીંયા લખ્યો છે મેં, ઇન્ટ્રોડક્શન બધી કહું। ક્વેશ્ચનને વાંચવાનું છે, કેટલા ભાગ પડે છે જોવાનું છે, હેડિંગ બનાવવાના છે, સ્ટ્રક્ચર વિચારવાનું। ઓકે, તો ક્વેશ્ચન હું ફરી વાંચું। ફોક સોંગ્સ રિવોલ્વ અરાઉન્ડ ધ સોશિયલ લાઈફ ઓફ ગુજરાત। તો મારે લોકગીતોને હું અત્યારે સમજૂતી આપું છું, આપણી લાઈફ સાથે, સોશિયલ લાઈફ સાથે જોડવાના છે। હવે લાઈફની હું વાત કરું તો લાઈફ જે છે એ આપણે બે રીતે વિચારી શકીએ। કઈ રીતે વિચારી શકીએ? પહેલી રીતે આપણે વિચારી શકીએ, અત્યારે આન્સર નથી લખી રહ્યા, હું સમજાવું છું। ફર્સ્ટ થિંગ વી કેન થિંક ઓફ લાઈફ, એક માણસના જીવનમાં જેમ જીવન પ્રસંગ આવતા હોય એ પ્રમાણે આપણે સોશિયલ લાઈફ એસોસિએટ કરી શકીએ। તો જીવન, સેકન્ડ કેન આઈ સે કે આની અંદર આપણે જે તહેવાર અને વર્ષ દરમિયાન જે વ્યવહાર કે વિધિ વિધાન જે થતું હોય, વર્ષ દરમિયાન જે થતું હોય એ બાબત લખી શકીએ। તો આપણા મગજમાં આ બે સ્ટ્રક્ચર ફસાવી દેવાના છે। હેડિંગ બનાવવાની વાત આવશે, બરાબર? તો હેડિંગ હું બનાવીશ ફોક સોંગ્સ એન્ડ સોશિયલ લાઈફ। શું બનાવીશ? ફોક સોંગ્સ એન્ડ સોશિયલ લાઈફ, અને આવા પ્રકારનું બોક્સ બનાવીશ એની બાજુ, એની આસપાસ। સમજાયું બધાને? તો એક પણ પોઈન્ટ છૂટો લાવારીસ ફરતો ના દેખાવો જોઈએ ક્વેશ્ચન પેપરની આન્સર શીટની અંદર, એવો હું આગ્રહ રાખું છું દિશા સ્ટુડન્ટ, એન્ડ તમને પણ આ જ એડવાઇસ આપીશ। ઓકે, તો વોટ વી આર ડુઈંગ ઇઝ ઇન્ટ્રોડક્શન લખીએ છીએ, એના પછી એક હેડિંગ આપીએ છીએ અને એના પછી આપણે આન્સર કરવાનું ચાલુ કરીએ। હવે આ જે ક્વેશ્ચન છે બહુ સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે, એક જ પાર્ટ છે, તો શું થશે? એક જ હેડિંગ આવશે અને આની નીચે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ। હવે તમે એરો કરો છો, હવે આ જુઓ તમે, જીવન અને વર્ષ દરમિયાન કે પછી અલગ અલગ લોકો, બરાબર? થર્ડ રીતે કઈ રીતે વિચારી શકીએ? અલગ અલગ સમાજના અલગ અલગ વર્ગના લોકો, ખેડૂત છે, બરાબર, ચારણ છે, રાજપૂત છે, બનિયા છે, વણકર છે, બધા અલગ અલગ લોકો માટે પણ અલગ અલગ તો હશે। તો એના માટે આપણે શું કરીશું? હવે આમાં અલગ અલગ આપણે પાડવાની જરૂર નથી, આ આપણે લખીશું નહીં, પણ આપણા મગજમાં આપણે આ એક ફિટ કરીશું કે મારે આ રીતે પોઈન્ટ્સ લખવાના છે। તો હવે હું સ્ટાર્ટ કરીશ, પણ આમાં છે ને તમને એક્ઝામ્પલ્સ આવડવા પડશે, હા ને ગાઈઝ? આઈ થિંક આજે ટાઈમ ઓછો છે એટલે એક જ ક્વેશ્ચન ડિસ્કસ થશે, બટ હું આવતી જતી રહીશ આવી રીતે। જો હું બહુ લાંબા વિડીયોઝ કરવા જઈશ ને તો ટાઈમની ઉણપના કારણે હું વિચારીશ કાલે કરું, પણ જેટલો ટાઈમ મળશે ને આઈ પ્રોમિસ આવીને એક નાનકડો પણ વિડીયો કરીને તમને કંઈક ઘણું સરસ શીખવાડતી જાય। ઓકે, બટ કીપ ઓન રાઇટિંગ, લખવાનું બંધ ના કરતા। ડન? ચલો અહીંયા આવી જઈએ આપણે। તો હવે શું પોઈન્ટ્સ લખીશું, કઈ રીતે આપણે બતાવીશું? જન્મથી ચાલુ કરું? જન્મ તો નહીં, પણ હું કહીશ કે ભાઈ બાળકો માટે હાલરડા ગાવા, કે બાળકોના માટે બાળ ગીત, હે ને? મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દેટ ઇઝ અ ફોક સોંગ, રાઈટ? તો કેન આઈ સે કે ભાઈ લાઈફ ઓફ અ પર્સનની અંદર જેટલી વસ્તુઓ આવતી હોય એ બધી જ આપણે અહીંયા ઇનકોર્પોરેટ કરવાનો ટ્રાય કરીશું, રાઈટ? શું કરીશું હવે આપણે? જસ્ટ ગીવ મી અ સેકન્ડ ગાઈઝ। ઓકે, સોરી, અને બેકગ્રાઉન્ડમાં કંઈક બધું ઢળ પડવા માંડ્યું છે, મેં કીધું જઈને જોઉં શું પડ્યું ક્લાસમાં જ। તો આ ક્વેશ્ચન છે, તો હવે કઈ રીતે પોઈન્ટ્સ લખીએ? તો આપણે બાળપણથી લઈને બાળપણનું લખી શકીએ, તો કેન આઈ સે, અને પ્લસ જે પણ વસ્તુ લખો છો, ફોક સોંગ્સ જો છે એ અભિન્ન ભાગ છે આપણે શો કરવાનું, તો દરેક બાળકના બાળપણના ગીતો તમને એક્ઝામ્પલમાં આવડતા હશે, બરાબર? ત્યાં તો ઘણા બધા છે, તમે મારા દેવોના દીધેલ છો, પછી આપણે કહીશું કયો વાળા પેલા હોય છે, હું મારા સન માટે બહુ ગાતી, એને હું ચકી કહેતી, ચકી તો મારો ડાયો પાટલે બેસીને આવ્યો, હે ને? તો એ બધા એક્ઝામ્પલ્સ આપવાના છે અહીંયા। તો એક આપણે થઈ ગયું હાલરડા, બરાબર? એક હાલરડા કહી શકીએ। પછી કેન આઈ સે બાળ ગીત। હવે આ બાળ ગીત જે છે
એ માત્ર એન્ટરટેનમેન્ટ નહીં આપે, એ શું કરશે ખબર છે? આપણને આપણા રીતિ રિવાજો છે એ પણ સમજાવશે ને આપણામાં વેલ્યુઝ નૈતિક મૂલ્યો પણ ઇન્કલ્કેટ કરશે. પછી કેનાય સે લગ્ન ગીતો, મહેંદીની મહેંદી, કે તમને બીજા જે ગીતો આવડતા હોય તમે લખી શકો છો. ઓકે, એક એક એક્ઝામ્પલ આપવાનું છે, એવું નથી કે પછી તમે ગીતોના ગીતો લખી નાખવાની અંદર. પછી કેનાય સે ફોર્થ થિંગ મરણ પર, તો મરશિયા ગાવામાં આવે છે કોઈના મરણ પર, રાઈટ. ઓલ્સો હવે કેવું કરવાનું છે કે પછી દરેક વસ્તુ નથી કરવાની, હજી બીજા બી પોઈન્ટ્સ કરવાના છે. વર્ષની વાત કરીએ આપણે, મરણની ઉપરના ગીત મરશિયા. પછી ફિફ્થ પોઈન્ટ આપણે બનાવીશું, હવે આપણે જીવનવાળું આપણે મોસ્ટલી બધું બનાવી દીધું, એના પછી આપણે બનાવીશું વર્ષ. વર્ષની અંદર જે પણ તહેવારો આવતા હશે એના માટે કંઈક ને કંઈક ગીતો હશે. તો કેનાય સે કે ભાઈ હોળી, હોળી આવે ત્યારના કંઈક ગીતો હોય છે, ઉત્તરાયણ માટેના ફોક ગીતો હોય છે, રાઈટ. નવરાત્રી, ભાઈ ગરબા ક્યાંથી ભૂલાય, ફોક સોંગ્સ. નવરાત્રી આપણે મેન્શન કરી શકીએ અહીંયા આગળ. તો 2 થી 3 આપણે ફેસ્ટિવલ્સ લખવાના છે, એવું નથી કરવાનું કે ફેસ્ટિવલ્સનું જ કરી નાખવાનું. અને ભાઈ એક્ઝામ્પલ બધામાં એક એક આપણે મૂકવું પડશે. પછી આપણે વર્ગની વાત કરી, ત્યાં તો હ્યુમન ઇમોશન્સ એક્સપ્રેસ કરવાની વાત કરીએ, તો કેનાય સે ડિવોશનલ સોંગ્સ, એવી માણસને ભગવાન પ્રત્યેની ભક્તિ પણ વ્યક્ત કરવા માટે ગીતો લખવામાં આવ્યા છે. નરસિંહ મહેતાના કે ગીતા મીરાબાઈના કોઈ પણ ગીત તમે એક્ઝામ્પલમાં આપી શકો છો. પછી હું કહીશ કે ભાઈ ખેડૂતો છે એ પાક વાવતી વખતે કંઈકનું કંઈક ગીત ગાતા હોય, હે ને. પછી આનું એક્ઝામ્પલ તમે બીજું લેવા જશો તો આરી ભરત કરતી વખતે પણ કોઈકનું કોઈક ગીત ગવાય. તો કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યવસાયમાં પોતાના કાર્યમાં મગ્ન થઈ જાય ત્યારે પણ એના કાર્યમાં એને જોતો રહે, પ્રોત્સાહન રહે, એના માટે કોઈક ના કોઈક ગીતો બનેલા જ હોય છે. પછી આપણે જોવા જઈશું તો ભાઈ માછીમારો છે, એ લોકોના પોતાના ગીતો હશે. અને બીજું 10 નંબર લાસ્ટ પોઈન્ટ અત્યારે તમારી સાથે ડિસ્કશન છે, તો કેટલાય પોઈન્ટ્સ થઈ શકે આમાં. આપણે શૌર્ય ગાથાઓ પણ આપણા બાળકોને આપણા પૂર્વજોની શૌર્ય ગાથા છે એ પણ ગીતો થકી જ સમજાવે. ગીત એક બહુ મોટો પાર્ટ બની જાય છે આપણી લાઈફનો, રાઈટ. તો આવી રીતે આપણે આ આન્સર કન્સ્ટ્રક્ટ કરવાનો. અને પછી કન્ક્લુઝનમાં શું લખીશું કે ભાઈ લોકગીત એ કોઈ પણ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. વ્યક્તિ તેના કોઈ પણ બરાબર ખુશ હોય, દુઃખી હોય, કોઈક તહેવાર હોય તો ગીતો થકી તેની અભિવ્યક્તિ કરી શકે. અને ગુજરાતમાં તો રાઈટ ગરબાથી જન્મ થઈને મરણ સુધી, વર્ષના શરૂઆતથી લઈને ઓકે બધી જ વસ્તુઓમાં તમને ગીત જોવા મળે. ડન, સમજાઈ ગયો. હવે આ આન્સર કઈ રીતે લખવાનો હતો, બહુ જ ઇઝી ક્વેશ્ચન લીધો છે મેં ફર્સ્ટ વન. હવે લેટ અસ લુક એટ ધ સેકન્ડ ક્વેશ્ચન. જે 2 ક્વેશ્ચન્સ કરીશું, ઓકે. અને થર્ડ ક્વેશ્ચન તમે જાતે જ તમારી રીતે લખી જોજો. બટ વન થિંગ ઇઝ કલ્ચરની વાત આવે એટલે ઉદાહરણો લખવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જે પણ સ્ટુડન્ટ્સને આવા એક્ઝામ્પલ્સ ના આવડતા હોય ગીતો, પ્લીઝ 5-7 ગીતોના એક્ઝામ્પલ્સ નોટ ડાઉન કરીને ગોખી લો. જે લોકોને આમાં પોઈન્ટ્સ બનાવતા ના આવડતા હોય એ લોકોના માટે મેં એક ટ્રીક કીધી છે પોઈન્ટ્સ બનાવવાની. મગજમાં કોઈક એક પેટર્ન પકડી લો અને એ જ રીતે સિક્વન્સમાં વિચાર. તો એક્ઝામિનર જે પેપર ચેક કરે છે એ એમ વિચારશે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ વ્યવસ્થિત છે, આડેધડ મગજમાં આડાઅવળા વિચારો આવે છે, લખ કરે છે, એવું નથી. એક ડેફિનેટ પદ્ધતિમાં વિચારે છે અને આન્સર્સ લખે છે. So let us look at question number 2. બહુ જ ઇઝી છે. 2 તો ભાઈ 1 થી પણ ઇઝી. Temples worked as the beacons of civilizations in South India. હવે સેમ શું કહે છે? બરાબર. તો હવે આપણે વાત કરીએ તો મંદિર સ્થાપત્ય. મંદિર
પ્રાચીન દક્ષિણ ભારતમાં મંદિરો સંસ્કૃતિની દીવા દાંડી તરીકે કામ કરતા હતા. હવે યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સૌથી પહેલા તો કલ્ચર શું છે અને સિવિલાઇઝેશન. આ બંનેની વચ્ચેનો તમને ખબર હોવો જોઈએ. ઓકે, કલ્ચર એટલે એવી વસ્તુ છે જે આપણે એ ટેન્જિબલ હોઈ શકે, ઇનટેન્જિબલ, મતલબ કે એને ટચ પણ કરી શકાય અને એને ટચ ના કરી શકાય, ખાલી જોઈ પણ શકાય. જેમ કે નૃત્ય છે, ગીત છે, તમે તેને ટચ નહીં કરો, ટેન્જિબલ કમ્પોઝ. આપણું માટલું છે જે આપણે પણિયારે મૂકીએ છીએ મોટા ભાગના લોકોના ઘરમાં, આ એક ટેન્જિબલ એલિમેન્ટ છે આપણા ગુજરાતી કલ્ચરનું, કે બધાના ઘરે પણિયારે માટલું તો હશે હશે, ભલે ફેન્સી થઈ ગયું હોય, વ્હાઇટ કલરનું ડિઝાઇન વાળું પણ માટલું હશે. કે આ કલ્ચર છે. વોટ ઇઝ સિવિલાઇઝેશન? સિવિલાઇઝેશન એટલે કે ધારાધોરણો પ્લાનિંગ થશે, દેટ ઇઝ અ સિવિલાઇઝેશન. Okay? Now let us understand કે ભાઈ આ કેવા શું માંગે છે. તો અહીંયા આગળ ઇન્ટ્રોડક્શનમાં શું લખીશું આપણે? સાઉથ ઇન્ડિયન ટેમ્પલ્સનું સિગ્નિફિકન્સ લખીશું. ઓવરઓલ એ જ પૂછ્યું છે, બટ વી વિલ રાઇટ ઇન્ટ્રોડક્શનમાં સાઉથ ઇન્ડિયન ટેમ્પલ્સનું સિગ્નિફિકન્સ. એન્ડ આઈ એમ શ્યોર હવે તમે લોકો લખી શકશો. એક મેં એક્ઝામ્પલ આપી દીધું. હવે આવી જઈએ આપણે સીધા આની બોડીની ઉપર. અને ભાઈ મારે ગુજરાતીમાં કોઈ જોડણીની ભૂલ થાય ને તો સોરી, મારી એક્ઝામ પોતે થોડોક ટાઈમ થઈ ગયો છે, આઈ થિંક 2 years નાવ, અને મને થોડીક મિસ્ટેક થઈ જાય છે જોડણીમાં. ત્યારે મેં એકદમ પાકી કરી કાઢી હતી બધી કામની જોડણીઓ, હવે મિસ્ટેક થાય છે. લેટ અસ સી બોડીમાં કઈ રીતે કરીશું આપણે. સાઉથ ઇન્ડિયન ટેમ્પલ્સ એટ બીકન્સ ઓફ સિવિલાઇઝેશન બોક્સ બનાવીશું. એક જ પાર્ટમાં આન્સર થશે આનો, પણ આજે સિમ્પલ ક્વેશ્ચન્સ મૂક્યા છે. હવે પાર્ટ 2, પાર્ટ 3 પાર્ટ્સમાં મૂકવાના સ્ટાર્ટ કરીશ. ઓકે, આ વીક શું કરીએ આપણે, હજી 2 દિવસ છે ને, તો હિસ્ટ્રી અને જ્યોગ્રાફી લખીએ, હે ને, પછી બીજું લખીશું. તો લેટ અસ ગેટ હિયર. હેડિંગ મળી ગયું બધાને? કોઈ પણ પોઈન્ટ આપણા પેપરમાં લાવારીસ ના ફરતો હોવો જોઈએ, કે કોઈ પણ પોઈન્ટ જે એકચ્યુઅલી પૂછ્યો નથી એવું કંઈક લખાયેલું ના હોવું જોઈએ. ત્યાં તો તમે આમાં લખી શકો છો કે ભાઈ ચૌલ સામ્રાજ્ય, પલ્લવ શાસકોએ ટેમ્પલ આર્કિટેક્ચર સ્ટાર્ટ કર્યું સાઉથ ઇન્ડિયામાં, ત્યાં તો ચૌલ સામ્રાજ્યએ તેને ટોચ પર લઈ ગયા, સમથિંગ લાઈક દેટ યુ કેન રાઇટ ડાઉન. બટ વધારે 20 વર્ડથી વધારે ના જતા, અને 20 થી સાવ 10 થી ઓછામાં બી ના જતા રહેતા, હે ને, થોડુંક મધ્યમ માર્ગ રાખવાનું છે આપણે. નાઉ હિયર આ કહે છે કે ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ હતા? સૌથી પહેલા ભાઈ મંદિરનું કામ શું છે? લોકો જઈને પૂજા કરે, ભક્તિ કરે, પરમાત્મા સાથે એક કનેક્શન બનાવવાનો ટ્રાય કરે. તો કેન આઈ સે સ્પિરિચ્યુઅલ સેન્ટર, એક્ટેડ એઝ અ સ્પિરિચ્યુઅલ સેન્ટર. ઓલ્સો ઘણા બધા છોકરાઓના પેપર્સ જોઉં છું તો એ લોકો છે ને ખાલી પોઈન્ટ્સ લખી, બેટા પોઈન્ટ્સ છે ને આપણે આપણી નોટ્સમાં બનાવવાના. અહીંયા જીપીએસસી તો ડિમાન્ડ એવી છે કે ભાઈ 2 લાઈન જેટલું તો તમારે આ તેના વિશે પોઈન્ટ લખી રહ્યા છે અને સમજાવવું પડશે. અડધું અડધું લખીને ના આવતા પ્લીઝ. તમારું જ પેપર છે, તમને જ ઓફિસર બનાવવાનું છે. બહુ પ્રેમથી કાળજીથી પેપર લખવાનું છે આપણે. ઓકે, તો કેન આઈ સે દે એક્ટેડ એઝ ધ main center where people could go, offer their worships and ask for their wishes from the Almighty. They worked as center of spiritualism. એને મેઇન કામ તો ટેમ્પલનું એક છે ને. સેકન્ડ, ભાઈ સાઉથ ઇન્ડિયન ટેમ્પલ્સ જે છે ને એની અંદર એડ્યુકેશન પણ આપવામાં આવતું. નાઉ સી, જો તમે લોકોએ ગૂગલ કર્યો હશે ને આન્સર, તો તમને બહુ જ બધા એક્ઝામ્પલ આપશે કે આ મંદિરમાં આવું થતું હતું, આ મંદિરમાં આવું થતું હતું. એકચ્યુઅલી સ્પીકિંગ જીપીએસસીમાં એટલું ડિટેલમાં નો વન વિલ આસ્ક યુ કે ભાઈ મદુરાઈના ટેમ્પલમાં શું થતું, ચૌલના ટેમ્પલમાં શું થતું હતું. નો વન ઇઝ ગોઈંગ ટુ આસ્ક યુ દેટ. પણ યસ, ત્યાં કઈ એક્ટિવિટીઝ થતી હતી કલેક્ટિવલી એ આપણને ખબર હોવું જોઈએ. ઓકે, પછી સિવિલાઇઝેશન છે તો સીધા આપણે એજ્યુકેશન પર આવી ગયા. પછી શું થશે? થર્ડ થિંગ, કેન આઈ સે સેન્ટર for artisans.
આટલી બધી કોતરણી હોય, આટલું બધું ત્યાં આગળ કલ્ચરલ સિગ્નિફિકન્સ થતું હોય, તો આર્ટિસન્સ જે છે એને ટ્રેન કરવામાં આવશે, લોકોને કામ મળશે, તો બેરોજગાર મળશે આ લોકોને. ફોર્થ, we will say they acted as a trade center. ત્યાં આગળ માર્કેટ્સ ભરાવા માટે અંતરાલ હોતા હતા, લાઈક બિગ કોરિડોર્સ વર મેડ. આના પછી હજી હું આગળ જો લઈ જવા ને તો ભાઈ પાણીનો કુંડ હતો તો જેનાથી ઇરિગેશન થતું હતું, હે ને? તો એક્ટ એઝ એગ્રી રિસર્ચ સેન્ટર બી કહી શકું હું, પણ હું લખું છું આ પોઈન્ટ, પછી મારે આને બે લાઈનમાં સમજાવવાનું થશે. પછી કેન આઈ સે કે કિંગનું પેટ્રોનેજ મળતું હતું અને કિંગને ગ્રાન્ટ સો ચેરિટીનું સેન્ટર બનતું હતું. કિંગ્સ ગ્રાન્ટ આપતા હતા, પણ જો કોઈ ઓર પણ નીડી પર્સન આવે તો ટેમ્પલ્સ વુડ ઓલવેઝ હેલ્પ ધેમ. ઓલ્સો ટેમ્પલ્સમાં બહુ જ મોટી કમ્પાઉન્ડ વોલ્સ અને ગેટ્સ હતા. તો જ્યારે પણ આક્રમણ થયું હોય કે કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય ત્યારે કમ્યુનિટી શેલ્ટર તરીકે આ ટેમ્પલ્સ કામ કરતા હતા. બીજી વસ્તુ, હવે ટેમ્પલ્સ છે તો ડાયાગ્રામ પણ કરવો પડશે, પણ ડાયાગ્રામ હેફેઝાર્ડ ગમે ત્યાં નથી. I will tell you ડાયાગ્રામની જગ્યા ક્યાં છે પેપરની અંદર. આગળ બીજું શું લખીશું આપણે? પોઈન્ટ નંબર 8, can I say they worked as community centers. લોકો ભેગા બી અહીંયા જ થાય. નંબર 9, લગ્ન પ્રસંગ હોય કઈ પણ વસ્તુ તો a venue for social પ્રસંગો માટે, અને બીજું ફેસ્ટિવિટીઝ માટે કેન આઈ સે કલ્ચરલ કન્ટિન્યુએશન પ્રોવાઈડ કરતા હતા. ઓકે, આનાથી હજી ઘણા વધારે પોઈન્ટ્સ થાય, બટ વી વિલ એન્ડ એટ ધીસ. અને હવે આપણે આનું એક્ઝામ્પલ લઈશું, અને બીજું નેક્સ્ટ ક્લાસમાં તમને આ બધા ટેલ વર્ડ્સ શીખવાડીશ કે વિસ્તૃત કરો કે પછી ચર્ચા કરો કે પછી સમજાવો, બરાબર, પ્રકાશ પાડો, આ બધા વર્ડ્સ જે અલગ અલગ છે એનું. તો બાય ગાઈઝ, ફટાફટ બાય કહું છું. આનું કન્ક્લુઝન તમારે લખવાનું છે. આઈ હેવ ટોટ યુ કઈ રીતે શું લખવાનું છે. અને હવે આવતીકાલે વેન્સડે છે, આવતીકાલે હિસ્ટ્રીના 2 ક્વેશ્ચન્સ મૂકીશું અને સેટરડે ના ક્યારે મૂકીશું? ફ્રાઈડે. આઈ હેડ ટોલ્ડ યુ ફ્રાઈડે આપણે 2 ક્વેશ્ચન્સ જ્યોગ્રાફીના મૂકીશું. રોટેટ કર્યા કરીશું. ઓકે, અને લેંગ્વેજના પણ કમ્પોનન્ટ્સ વી વિલ પુટ, ડોન્ટ વરી અબાઉટ. So guys, thank you very very much for the support, for the love. બહુ જ બધા એસ્પિરન્ટ્સે ફોર્મ્સ ભર્યા છે, બહુ જ બધા એસ્પિરન્ટ્સે ગ્રુપ જોઈન કર્યું છે. થેન્ક યુ વેરી વેરી મચ. ઓકે, તો લેટ્સ સી. અને ઘણા બધા લોકોને છે ને ગ્રુપ જોઈન કરવામાં તકલીફ થાય છે, તો શું કરો, પેલું HTTPS કાઢી નાખો, ખાલી t.me વાળું કોપી કરો અને ટેલિગ્રામના સર્ચ બોક્સમાં જઈને સર્ચ કરો, મળી જશે ગ્રુપ. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. એસ્પિરન્ટ છીએ આપણે, પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું છે, આટલી નાની પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવાની. ચલો બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ ટાઈમ. આપણે ટેલ વર્ડ્સ કે કીવર્ડ્સ કરીશું અને ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું, અને બધા જ સેશનમાં કંઈકનું કંઈક તમને બહુ જ સરસ માર્ક્સ આવે એવું શીખવાડતી જઈશ. થેન્ક યુ. સોરી વન મોર ટાઈમ, દિશા પ્રોગ્રામ જેટલું નહીં કરાવી શકું, બટ જેટલું બનશે એટલું કરાવીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ.